રાજ્યના 20 જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો ધોધમાર વરસાદ રહેશે જેમાં રાજ્યના 20 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરતમાં વરસાદ પડશે। રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના 20 જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરતમાં પણ વરસાદ પડી શકે છે। તો આ સાથે 20 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરતમાં ધોધમાર વરસાદ પડશે, ક્યાંક ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો આ સાથે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે જ પગલે વરસાદી માહોલ જામશે અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરતમાં પણ વરસાદ પડશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી અનિતા, આજે કઈ જગ્યાએ વધુ વરસાદ રહેશે અને પવનની ગતિ કઈ રહેશે, વિંડીના માધ્યમથી દર્શક મિત્રોને જણાવશો। જી ચોક્કસથી સ્મિતા, આપને જણાવી દઈએ કે જે પ્રમાણે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે તેમાં જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર 20 જેટલા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। આ આખી પ્રક્રિયાને આપણે વિંડીના માધ્યમથી સમજીશું, જેમાં આપ જોઈ શકો છો કે જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે, ખાસ જો વાત કરવામાં આવે તો આજે જે જગ્યાએ વરસાદ વરસવાનો છે તેની વાત કરવામાં આવે તો આજે કચ્છનો પંથક આપણને જોવા મળ્યું છે। ત્યાં આપણે કચ્છમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં ખાસ વરસાદની આગાહી કરવામાં આવી છે, મહેસાણામાં ખાસ વરસાદની આગાહી કરવામાં આવી છે, પાલનપુરમાં પણ ખાસ વરસાદ પડશે। આ બધી જગ્યાએ અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે તેના પગલે અતિ ભારે વરસાદ વરસે। જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર પંથકની વાત કરવામાં આવે તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ઉના, મહુવા, આ બધી જગ્યા જે છે, ભાવનગર, આ બધી જગ્યાએ ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે જો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં આપણે જણાવીએ તો મધ્ય ગુજરાતમાં ખાસ જે વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર, ગાંધીનગરમાં આ બધી જગ્યાએ ભારે વરસાદ વરસશે। સાથે જ વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતમાં તો ઉત્તર ગુજરાતમાં પણ આપ જોઈ શકો છો કે સાબરકાંઠામાં ખાસ સુરેન્દ્રનગર, લીંબડી, આ બધી જગ્યાએ પણ ભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો જ્યાં સૌથી વધારે વરસાદ વરસવાનો છે તેની આપણે વાત કરીએ તો ખાસ આપ જોઈ રહ્યા છો કે સુરત જે જોવા મળી રહ્યું છે, સુરત, વલસાડ, દાદરા નગર હવેલી, આ બધી જે જગ્યાઓ જે છે તે જગ્યાઓ પર સૌથી વધારે વરસાદ વરસશે। સાથે ભરૂચ અને આણંદ માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠાની વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં પણ પાલનપુર, આ બધી જગ્યાઓ જે છે ત્યાં પણ સૌથી વધારે ભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો પવનની દિશા વિશે વાત કરવામાં આવે તો જો અત્યારે હાલ જે આ પવનની ગતિ જોવા મળી રહી છે તે આ બંગાળની ખાડીમાં સર્જાયેલ અત્યારે હાલ જે આપ જે જોઈ રહ્યા છો આ જે છે તે સર્ક્યુલેશન સિસ્ટમ જે છે તેના પગલે અત્યારે હાલ રાજ્યની અંદર વરસાદ વરસી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ બધા વિસ્તાર જે જોવા મળી રહ્યા છે ત્યાં વરસાદ વરસશે, જેમાં ખાસ જૂનાગઢ, ભાવનગર અને દ્વારકા જે છે આ બધી જગ્યા ઉપર 40થી લઈને 50થી લઈને પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। સાથે આપણે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ ગાંધીધામ, નલિયા, આ બધી જે જગ્યા છે ત્યાં પણ ભારે વરસાદ વરસશે તેવું પણ હવામાન વિભાગે જણાવવામાં આવ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આપ વિંડીના માધ્યમથી જોઈ રહ્યા છો, જેમાં અમે આપને બતાવી રહ્યા છીએ કચ્છનો એરિયા જે આપ જોઈ રહ્યા છો। સાથે બનાસકાંઠા, પાટણ, આ બધી જગ્યા છે, પાલનપુર, આ બધી જગ્યા ઉપર ખાસ વરસાદ વરસ્યો। આણંદ અને ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો જે બે દિવસ પહેલા જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો પરમ દિવસે, ત્યારે જે પ્રમાણે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું હતું તે પગલે આજે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે અમદાવાદનું જે આપને બતાવી રહ્યા છે, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આ બધી જે જગ્યા છે ત્યાં પણ આજે ભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે। સાથે સૌથી વધારે વરસાદ જ્યાં થવાનો છે તેની વાત કરવામાં આવે તો ખાસ સુરત, વલસાડ, આ બધી જે જગ્યા છે ત્યાં સૌથી વધારે ભારે વરસાદ વરસશે। જે પ્રમાણે હવામાન વિભાગનું એલર્ટ છે તેના પગલે જો વાત કરવામાં આવે તો 35થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાક અને 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। આગામી 3 થી 4 દિવસની જો વાત કરવામાં આવે તો સાર્વત્રિક 20 જેટલા જિલ્લાઓની અંદર વરસાદ પડશે અને આ ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યની અંદર અત્યારે હાલ જે છે તે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જી અનિતા, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે વરસાદની, રાજ્યના 20 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે।
આ સાથે આ ઉપરાંત આજથી 4 દિવસ દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ પવનની ગતિ વધુ રહેશે।